હેલો મિત્રો, ડીડી સેટના એક્ઝામના સિલેબસની અંદર મેથેમેટિક્સ સબ્જેક્ટ જે આવે છે એનું ચોથું ચેપ્ટર કોઓર્ડિનેટ જીઓમેટ્રી એટલે કે યામભૂમિતિ એના ત્રીજા ભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોની અંદર 9 એક્ઝામ્પલ આપણે ગણવા જઈ રહ્યા છીએ. આ 9 એક્ઝામ્પલ ગણશું એટલે વર્તુળનું સમીકરણ કેવી રીતે શોધવું અથવા વર્તુળનું સમીકરણ આપેલું હોય એના ઉપરથી એનું કેન્દ્ર અને રેડિયસ એની ત્રિજ્યા કેવી રીતે ગણવી એ આપણને બધાને પરફેક્ટલી આવડી જશે. ચેપ્ટર નંબર 4, લાસ્ટ ટુ ટોપિક્સ, ઇક્વેશન ઓફ સર્કલ વિથ સેન્ટર એન્ડ રેડિયસ ઓર ટુ ફાઇન્ડ આઉટ ધ સેન્ટર એન્ડ રેડિયસ ફ્રોમ ગિવન ઇક્વેશન ઓફ અ સર્કલ. એટલું આપણને બધાને પરફેક્ટલી આવડી જશે. મિત્રો, ફર્સ્ટ ટાઈમ જો આપે આવેલા હો તો તમારું ચેનલમાં સ્વાગત છે. મારું નામ છે ડોક્ટર એસ એસ વનિકરા. સૌથી પહેલા જોઈએ હાઉ ટુ ડિરાઇવ ઇક્વેશન ઓફ અ સર્કલ. તો R2 ની અંદર એટલે કે x યામ અને y યામની અંદર ધારો કે કોઈ એક પોઈન્ટ અહીંયા છે. આ બિંદુના યામ એના કોઓર્ડિનેટ શું હશે? 3, 3, રાઈટ? એ આપણને બધાને ખબર છે. પણ જનરલાઇઝ ઇક્વેશન ફાઇન્ડ કરવું હોય તો એને આપણે નામ આપીએ સેન્ટર CHK, કેન્દ્ર. અને આ પોઈન્ટને કેન્દ્ર રાખી અને ધારો કે આપણે વર્તુળ બનાવવું છે તો એના માટે પહેલા ત્રિજ્યા લેવી પડે. તો ત્રિજ્યા બરાબર રેડિયસ, એને આપણે નામ આપીએ R. એ R જેટલી ત્રિજ્યા લઈને એક વર્તુળ બનાવીએ છીએ આવી રીતે આમ. અને એના ઉપરનું કોઈ એક પોઈન્ટ છે, એ પોઈન્ટને આપણે નામ આપીએ PXY. ગમે ત્યાં હોઈ શકે છે, એના યામ આપેલા નથી પણ એક્ઝામમાં આપેલા હશે કે આ બે બિંદુમાંથી પસાર થતું હોય એવું વર્તુળ ડ્રો કરો. એટલે કે જેનું કેન્દ્ર બિંદુ C છે HK, એના યામ છે HK, અને વર્તુળના પરિઘ ઉપરનો કોઈ એક બિંદુ છે એના યામ છે XY. તો એનું સમીકરણ મેળવવું હોય તો કેવી રીતે મેળવવું? તો એના માટે આપણે જો બેઝિક કોન્સેપ્ટ છે ડિસ્ટન્સ બિટવીન ટુ પોઈન્ટ્સ, એનું જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરીશું. દાખલા તરીકે C અને P, આ બે પોઈન્ટ વચ્ચેનું અંતર, એને આપણે નામ આપીએ R, રેડિયસ, રાઈટ? તો એ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટેનું સૂત્ર એને આપણે કહીએ છીએ અંતર સૂત્ર. આપણે પહેલા જ લેક્ચરમાં ભણી ગયા છીએ મેથેમેટિક્સની અંદર કોઓર્ડિનેટ જીઓમેટ્રીમાં. તો R બરાબર CP થશે, રેડિયસ બરાબર CP. તો અંતર સૂત્રનો ઉપયોગ કરવો હોય તો રેડિયસ સ્ક્વેર બરાબર CP સ્ક્વેર થાય, બે બાજુ વર્ગ કરી શકાય, રાઈટ? તો અંતર સૂત્ર મુજબ C અને P, આ બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું હોય તો એના માટે એના x યામનો તફાવત અને y યામનો તફાવત એ ગણવાનો. x યામના તફાવતનો વર્ગ કરવાનો વત્તા y યામના તફાવતનો વર્ગ કરવાનો અને એનું વર્ગમૂળ કરો એટલે બંને વચ્ચેનું અંતર છે એ આપણને મળી જશે. બીજા શબ્દોમાં કહીએ તો આના x યામ એટલે x અને x માઇનસ h એનો વર્ગ વત્તા y માઇનસ k એનો વર્ગ. તો આ થઈ ગયું વર્તુળનું સમીકરણ કે જેનું કેન્દ્ર આપેલું હોય, ત્રિજ્યા આપેલી હોય તો ત્રિજ્યા આપેલી છે એટલે R મૂકી દો, કેન્દ્ર આપેલું હોય એટલે h અને k મૂકી દો, આ સૂત્રને સાદુરૂપ આપી દો એટલે જે સૂત્ર મળે એને કહેવાય વર્તુળનું સમીકરણ. અથવા એની ત્રિજ્યા ગણવી હોય તો આ રીતે ગણી શકાય, ત્રિજ્યા R બરાબર સ્ક્વેર રૂટ ઓફ ધીસ. બે રીતે તમે એ ગણી શકો છો. આ બેઝિક કન્સેપ્ટ છે. મિત્રો, ડીડી સેટની એક્ઝામની અંદર મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હશે, 4 ઓપ્શન આપેલા હશે, એક સિલેક્ટ કરવાનો હશે. તો એ સિલેક્ટ કરવા માટે એ ઘણી બધી ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે છે, ઘણી બધી રીતે ટ્વિસ્ટ થઈ શકે છે. તો એ ટ્વિસ્ટ ગમે તેટલું ટ્વિસ્ટ કરીને પૂછાય, આપણે આ 9 એક્ઝામ્પલ ગણશો એટલે પરફેક્ટલી કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અને ગમે તેવા MCQ હશે તો પણ વિધિન 1 મિનિટ યુ વિલ બી એબલ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ. પહેલો પ્રોબ્લેમ, વર્તુળના કેન્દ્રના યામ 0, 0 છે, ત્રિજ્યા 5 છે, તેનું સમીકરણ મેળવો. તો આવી રીતે એક સર્કલ છે જેનું સેન્ટર, એનું કેન્દ્ર છે C, એને આપણે નામ આપીએ છીએ HK, અહીંયા છે 0, 0 અને એની ત્રિજ્યા આપેલી છે 5 એકમ અને એનું એક સર્કલ બનાવેલું છે. આ વર્તુળનું સમીકરણ શોધવાનું છે. તો એના માટે વર્તુળના પરિઘ ઉપરનું એક બિંદુ લઈએ, એને આપણે આમના નામ આપીએ PXY. હવે આનું સમીકરણ શોધવા માટે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો છે. કેન્દ્રના યામ છે 0, 0 એટલે HK બરાબર 0, 0 અને અંતર સૂત્ર રેડિયસ બરાબર 5 યુનિટ ધેટ ઇઝ ઇક્વલ ટુ CP, રાઈટ? તો C અને P બિંદુઓના વચ્ચેનું અંતર શોધવું હોય તો એના માટે x યામનો તફાવત એટલે x માઇનસ h એનો વર્ગ વત્તા y માઇનસ k એનો વર્ગ એના બરાબર રેડિયસ સ્ક્વેર મૂકી દો. રેડિયસ એટલે કે ત્રિજ્યા આપેલી છે 5, 5 નો વર્ગ બરાબર x માઇનસ h બરાબર 0 આપેલું છે, k બરાબર 0 આપેલું છે. તો આને સાદુરૂપ આપો એટલે 25 બરાબર આવશે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. So this is the equation of this line which is having center 0, 0 and radius 5 units. તો આ થઈ ગયું x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 25. એનો આન્સર છે. એકદમ સિમ્પલ પ્રોબ્લેમ છે. ધીમે ધીમે ડિફિકલ્ટી લેવલ વધારતા જઈશું. એક્સપ્રેશન એક્ઝામ્પલ નંબર 2. Derive the equation of a circle having center 1, 1 and radius 3.
ત્રિજ્યા 3 હોય, કેન્દ્રના યામ 1 1 હોય એવા વર્તુળનું સમીકરણ મેળવો. વિડીયો સ્ટોપ કરી દો અને આ પ્રોબ્લેમ જાતે ગણવાનો પ્રયાસ કરો. આપણને બધાને ગણતા આવડશે. ચાલો ગણીએ. HK બરાબર 1 આપેલું છે, રેડિયસ બરાબર આપેલી છે 3. સો રેડિયસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x માઇનસ h એનો સ્ક્વેર પ્લસ y માઇનસ k એનો સ્ક્વેર. બધી વેલ્યુ મૂકી દઈએ. r બરાબર 3 એટલે 3 તેરી 9. x માઇનસ h બરાબર 1, k બરાબર 1 એટલે x માઇનસ 1 સ્ક્વેર પ્લસ y માઇનસ 1 નો સ્ક્વેર. બંનેને સાદુરૂપ આપી દો તો 3 નો સ્ક્વેર એટલે 9, x માઇનસ 1 હોલ સ્ક્વેર એટલે પહેલા પદનો વર્ગ x સ્ક્વેર માઇનસ આ ત્રણેયનો ગુણાકાર x ઇન્ટુ 1 ઇન્ટુ 2 એટલે માઇનસ 2x પ્લસ 1 આનો વર્ગ પ્લસ y સ્ક્વેર માઇનસ આ ત્રણેયનો ગુણાકાર y ઇન્ટુ 1 ઇન્ટુ 2 એટલે y ઇન્ટુ માઇનસ 1 ઇન્ટુ 2 એટલે માઇનસ 2y પ્લસ આનો વર્ગ એટલે પ્લસ 1. સો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પહેલા લખી દેવાના. આ સૂત્રને રીઅરેન્જ એવી રીતે કરવાનું કે પહેલા x ની વધુમાં વધુ ઘાત હોય એ પદ પહેલા લખવાનું, પછી y ની વધુમાં વધુ ઘાત હોય એ પદ લખવાનું, પછી x y અને પછી અચળ. એ રીતે અરેન્જ કરો તો ઇક્વેશન આવી રીતે આવશે. x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 2x માઇનસ 2y માઇનસ 7 ઇઝ ઇક્વલ ટુ 0. That is the equation of given circle. મિત્રો કદાચ એવું બને કે આ એક્ઝામ્પલ બેઠો ન પૂછાય, પણ આ એક્ઝામ્પલ ગણવાથી આપણા જે ફંડામેન્ટલ ક્લિયર થાય છે એના આધારે ગમે તેટલું ટ્વિસ્ટ કરીને પૂછાય તો પણ આપણને પરફેક્ટલી આન્સર લખતા આવડશે. પ્રોબ્લેમ નંબર 3 જો આમાં થોડુંક ટ્વિસ્ટ છે. સેન્ટર ઓફ અ સર્કલ ઇઝ 4 5. કેન્દ્રના યામ 4 અને 5 આપેલા છે. x યામ 4 y યામ 5. સર્ક્યુમફરન્સ ઓફ અ સર્કલ ઇઝ 8 pi એટલે પરિઘ આપેલો છે 8 pi. h બરાબર 4 k બરાબર 5 અને પરિઘ પેરીફેરી એના બરાબર આપેલું છે 8 pi. ફાઇન્ડ આઉટ ઇક્વેશન ઓફ અ સર્કલ. આ વર્તુળનું સમીકરણ શોધવાનું છે. તો શું કરીશું? પરિઘ આપેલો છે તો પરિઘ માટેનું સૂત્ર આપણને ખબર છે. પરિઘ બરાબર થાય 2 pi r, રાઈટ? સો 2 pi r ઇઝ ઇક્વલ ટુ 8 pi એટલું થશે. તો 2 pi એટલે રેડિયસ મળી જશે આપણે. રેડિયસ ઇઝ ઇક્વલ ટુ 8 pi upon 2 pi એટલે 8/2 pi pi ઉડી ગયા એટલે રેડિયસ બરાબર 4 યુનિટ. એટલે આ જે વર્તુળ આપેલું છે એની ત્રિજ્યા થશે 4 1. હવે કેન્દ્ર આપેલું છે તો વર્તુળનું સૂત્ર આપણે શોધી શકાય. r સ્ક્વેર બરાબર x માઇનસ h સ્ક્વેર પ્લસ y માઇનસ સ્ક્વેર સ્ક્વેર. r બરાબર 4, 4 નો સ્ક્વેર બરાબર x માઇનસ x યામ એટલે 4, y માઇનસ k યામ એટલે 5, k બરાબર 5 મૂકો, સાદુરૂપ આપો એટલે 4 નો વર્ગ 16, x સ્ક્વેર માઇનસ આ ત્રણેયનો ગુણાકાર 4 ઇન્ટુ x ઇન્ટુ 2 એટલે માઇનસ 8x પ્લસ આ 4 નો વર્ગ એટલે 16, y સ્ક્વેર માઇનસ y ઇન્ટુ 5 ઇન્ટુ 2 એટલે 10y પ્લસ 5 નો સ્ક્વેર એટલે 25. પછી આને રીઅરેન્જ કરો એટલે ઇક્વેશન આવી રીતે આવશે. x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 8x માઇનસ 10y પ્લસ 16 માઇનસ 16 પ્લસ 25 ઇઝ ઇક્વલ ટુ 0. આ 16 છે આ બાજુ આવી જાય, અથવા બે બાજુથી ઉડાડી દો તોય ચાલે, તો તમે ઝડપથી ગણી શકશો. આવી રીતે આમ આવતું હોય ને તો આ બે બાજુ ઉડાડી દેવાના, ટોઈંગ અને ટોઈંગ એટલે આખા ઉડી ગયું. એટલે ઇક્વેશન સીધું આવી રીતે આવશે. x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 8x માઇનસ 10y પ્લસ 25 ઇઝ ઇક્વલ ટુ 0. That is the solution of this problem. I hope આપને બધાને સમજાઈ ગયું હશે. હવે એના પછીનો પ્રોબ્લેમ જોઈએ. પ્રોબ્લેમ નંબર 4. Find out equation of a line having center 1 2 passing through point 2 4. વર્તુળના કેન્દ્રના યામ એટલે કે h અને k બરાબર આપેલું છે 1 2. આવી રીતે આમ ત્રિજ્યા આપેલી છે નથી આપેલી, પણ બિંદુ આપેલું છે. આ વર્તુળ જે છે એ p બિંદુમાંથી પાસ થાય અને એના યામ આપેલા છે 2 4. એટલે xy આપેલા છે, hk આપેલા છે, રેડિયસ આપેલી નથી. તો શું કરશું? પહેલા લખીએ કેન્દ્ર બરાબર 1 2 આપેલા છે, પોઈન્ટ p બરાબર xy આપેલું છે. તો p અને c વચ્ચેનું અંતર આપણે શોધીએ તો એની ત્રિજ્યા થઈ જશે. તો પહેલા ત્રિજ્યા શોધી લો. r સ્ક્વેર બરાબર cp સ્ક્વેર, એમાં બધી વેલ્યુ મૂકો. r સ્ક્વેર બરાબર x માઇનસ h એટલે 2 માઇનસ 1 હોલ સ્ક્વેર પ્લસ 4 માઇનસ 2 હોલ સ્ક્વેર. 2 માઇનસ 1 એટલે 1, 4 માઇનસ 2 એટલે 2, 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર એટલે 4 પ્લસ 1 એટલે r સ્ક્વેર બરાબર 5. રેડિયસ બરાબર આવશે √5 યુનિટ. હવે આપણે વર્તુળનું સમીકરણ લખીએ તો r સ્ક્વેર બરાબર cp સ્ક્વેર. તો અહીંયા h અને k ની વેલ્યુ આપેલી છે 1 અને 2. આ સૂત્રમાં મૂકી દો. r સ્ક્વેર બરાબર 5, h બરાબર 1, k બરાબર 2. તો હવે આ સૂત્રને સાદુરૂપ આપો એટલે વર્તુળનું સમીકરણ મળી જશે. સાદુરૂપ કેવી રીતે આપવું એ આપણને બધાને આવડે છે. એટલે આન્સર આવશે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર minus 2x minus 4y is equal to 0. So that is the answer of this problem. આ વર્તુળનું સમીકરણ છે એ આ બે બિંદુઓ છે, આ એનું પરિઘ ઉપર આવેલું હશે 2 4 અને એનું કેન્દ્રના યામ હશે 1 અને 2. Right? I hope it is clear to you. Now problem number 5.
ફાઇન્ડ આઉટ ઇક્વેશન ઓફ એ સર્કલ હેવિંગ સેન્ટર. કેન્દ્રના યામ આપેલા છે 3-1 અને આ વર્તુળ -1 2 માંથી પસાર થવું જોઈએ. વિડીયો સ્ટોપ કરી દો અને આ પ્રોબ્લેમ તમે જાતે ગણો. જોઈએ, જીટીયુની એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાયેલું છે, ડીડી સેટની એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાશે. પહેલા વર્તુળનું કેન્દ્ર આપેલું છે HK બરાબર 3-1, એના ઉપરનું વર્તુળના પરિઘ ઉપરનું બિંદુ આપેલું છે PXY બરાબર -1 2. તો સૌથી પહેલા એની ત્રિજ્યા ગણીએ. R બરાબર આવશે CP અથવા R² બરાબર CP સ્ક્વેર, x - h x m નો તફાવત અને y m નો તફાવત એનો વર્ગ. x m નો તફાવત એટલે -1 - 3, y m નો તફાવત એટલે 2 - -1. અહીંયા એક ધ્યાન રાખવાનું, અહીંયા x લીધું હોય x - h તો અહીંયા y - k લેવાનું, k - y લેવાનું નહીં, ઉલટું ના થવું જોઈએ. હવે 2 - -1 છે એટલે પ્લસ થઈ જશે. -1 - 3 એટલે -4 એનો સ્ક્વેર, 2 - -1 એટલે +3 એનો સ્ક્વેર. સો r² બરાબર 16 + 9 that is equal to 25. તો આ જે વર્તુળ છે એની ત્રિજ્યાનો વર્ગ 25 છે એટલે ત્રિજ્યા બરાબર 5 થશે. હવે આપણે વર્તુળનું સૂત્ર આપણને ખબર છે r² બરાબર CP સ્ક્વેર. સો r² બરાબર x - h² પ્લસ y - k સ્ક્વેર, બધી વેલ્યુ મૂકી દો. x - 3 સ્ક્વેર પ્લસ y - -1 સ્ક્વેર. અહીંયા ભૂલ થવાની પોસિબિલિટી છે. જો h બરાબર 3 છે અને k બરાબર -1 છે, રાઈટ? તો એ k બરાબર -1 મૂકવાનું એટલે પ્લસ થઈ જશે. x - 3 સ્ક્વેર પ્લસ 1 પ્લસ y પ્લસ 1 સ્ક્વેર. હવે એને સાદુરૂપ આપી દો એટલે x² - 6x પ્લસ 9 y² પ્લસ 2y પ્લસ 1. હજી રીઅરેન્જ કરો, 25 આ બાજુ આવી જશે એટલે x² પ્લસ y² - 6xy -6 પ્લસ 2y પ્લસ 10 અને હજી રીઅરેન્જ કરો એટલે આવી રીતે ઇક્વેશન આવશે. સો ધીસ ઇઝ ધ સોલ્યુશન ઓફ પ્રોબ્લેમ નંબર 5. મિત્રો 4 પ્રોબ્લેમ ગણવાના છે. આ 4 પ્રોબ્લેમ ખાસ ગણી લેજો એટલે આ ચેપ્ટરમાંથી ગમે તે ક્વેશ્ચન પૂછાય આપણને બધાને પરફેક્ટલી આવડશે. એક નાનકડો કોન્સેપ્ટ આપણે સમજી લઈએ. વર્તુળના સમીકરણ પરથી કેન્દ્રના યામ અને ત્રિજ્યા શોધવા. એટલે અત્યાર સુધી જે આપણે કરેલું હતું એના કરતા ઉલટું. વર્તુળનું સમીકરણ આપેલું હોય અને એની ત્રિજ્યા અને કેન્દ્રના યામ શોધવાના છે. તો કેવી રીતે શોધવા? દાખલા તરીકે એક સર્કલ છે, એનું કેન્દ્ર છે CHK, એના ઉપરનું કે બિંદુ છે PXY અને એનું સમીકરણ આપેલું હોય તો એના ઉપરથી એની ત્રિજ્યા શોધવી છે. અત્યારે જે કર્યું એના કરતા ઉલટું. તો એ કેવી રીતે કરવું? તો એની એક નાનકડી પ્રોસેસ છે, આપણે જોઈ લઈએ. આવી રીતે ધારો કે કોઈ એક વર્તુળ આપેલું છે તો એનું સામાન્ય સમીકરણ આવી રીતે લખાય: x² + y² + 2gx + 2y + c = 0. આ વર્તુળનું સમીકરણ છે. આપણે જે લાઈનનું સમીકરણ હતું ax + by + c, એવી રીતે વર્તુળનું સમીકરણ આવી રીતે લખી શકાય. હવે આ જે સમીકરણ છે એની અંદર સેન્ટર જે છે, કેન્દ્ર, એના યામ HK એના બરાબર આવશે x નો જે સહગુણક છે એની /2, એની માઇનસ નિશાની કરવાની, /2 એટલે -g અને -f. હવે કેવી રીતે ગણવા એ આપણે હવે જોઈશું. h બરાબર -g, k બરાબર -f અને ત્રિજ્યા એના બરાબર g² + f² - c. આ અત્યારે યાદ નથી રાખવાનું, 4 એક્ઝામ્પલ ગણશો એટલે ઓટોમેટિકલી આ બધું યાદ રહી જશે. હવે ગણીએ 4 એક્ઝામ્પલ. ફાઇન્ડ આઉટ રેડિયસ એન્ડ સેન્ટર. અહીંયા વર્તુળનું સમીકરણ આપેલું છે, એ સમીકરણ ઉપરથી એનું કેન્દ્ર અને એની ત્રિજ્યા શોધવાના છે. તો એ શોધવા માટે સૌથી પહેલા આ વર્તુળનું જે સામાન્ય સમીકરણ છે એ આપણે લખી દઈએ. પહેલા આવી રીતે લાઈન ડાયાગ્રામ ડ્રો કરો, સર્કલ ડ્રો કરો. કેન્દ્રના યામ આવશે -g - f PXY અને આ વર્તુળ છે. હવે એને સરખાવીએ. આ ત્રિજ્યા r છે તો x² + y² + 2gx + 2fy + c = 0. એની સાથે સરખાવો તો આપણું આ સમીકરણ આવી રીતે છે: x² + y² - 2x - 2y + 1. રાઈટ? આવી રીતે છે. હવે આ બેને સરખાવીએ તો x નો સહગુણક અહીંયા કેટલો છે? 2g. અહીંયા છે -2 એટલે એવી રીતે લખી શકાય 2g બરાબર -2. આ બેને સરખાવીએ તો, રાઈટ? અને એવી રીતે y ના સહગુણકને સરખાવો તો શું લખી શકાય? 2f બરાબર -2. આવી રીતે લખી શકાય. અને c બરાબર કેટલા આવશે? યસ, આ બેને સરખાવો એટલે c બરાબર આવશે 1. તો સૌથી પહેલા આટલું ગણી લેવાનું: 2g બરાબર કેટલા છે, 2f બરાબર કેટલા છે અને c બરાબર કેટલા છે. ત્યારબાદ g ની વેલ્યુ ફાઇન્ડ કરી શકાય. 2g બરાબર -2 હોય તો g બરાબર કેટલા થાય? -2/2 એટલે -1. અને f બરાબર કેટલા થશે? -2/2 એટલે -1. હવે g અને f બે મળી ગયા તો આપણે કેન્દ્રના યામ ખબર છે. કેન્દ્રના યામ બરાબર આવશે -g - f. તો એ વેલ્યુ મૂકો તો અહીંયા પાછી ભૂલ થવાની પોસિબિલિટી છે. -g છે જો, એટલે આવી રીતે લખવાનું: પેલા માઇનસ, પછી કાઉન્સ, પછી માઇનસ અને પછી કાઉન્સ. કાઉન્સમાં g ની વેલ્યુ લખવાની. અહીંયા g બરાબર કેટલા છે? -1 છે તો ત્યાં લખી દઈએ
g બરાબર -1, f બરાબર -1. હવે જો આ માઇનસ માઇનસ બે વખત થઈ ગયું એટલે પ્લસ થઈ જાય, એટલે કેન્દ્રના યામ આવશે માઇનસ માઇનસ પ્લસ એટલે 1 1. તો આ જે વર્તુળ છે એના કેન્દ્રના યામ 1 1 હશે. x યામ 1 યુનિટ, y યામ 1 યુનિટ. હવે એની ત્રિજ્યા ગણવાની છે. તો ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર અહીંયા લખેલું છે g² + f² - c. એમાં વેલ્યુ મૂકો તો g બરાબર -1 છે તો -1 નો સ્ક્વેર પ્લસ f બરાબર -1 એનો સ્ક્વેર માઇનસ c, -1 નો સ્ક્વેર એટલે +1, -1 નો સ્ક્વેર એટલે +1 માઇનસ c, 1 - 1 0 એટલે r² બરાબર 1 આવશે, એટલે રેડિયસ બરાબર 1 યુનિટ આવશે. તો આ જે વર્તુળનું સમીકરણ આપેલું છે એના કેન્દ્રના યામ 1 1 હશે અને એ વર્તુળની ત્રિજ્યા 1 એકમ હશે. આ એનો આન્સર થઈ ગયો. મિત્રો, આ ટાઈપના પ્રોબ્લેમ જે આ ડીડી સેટની એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. બસ આટલા જ સ્ટેપ આપણે ફોલો કરવાના છે. હવે બીજું એક એક્ઝામ્પલ જોઈએ. વર્તુળનું સમીકરણ આવી રીતે આપેલું છે x² + y² - 2x + 4y + 1 = 0. આ વર્તુળના સમીકરણ ઉપરથી એના કેન્દ્રના યામ અને ત્રિજ્યા શોધવાના છે. તો કેવી રીતે શોધીશું? પહેલા આપણું સમીકરણ લખી દો, સામાન્ય સમીકરણ x² + y² + 2gx + 2fy + c = 0. ત્યારબાદ અહીંયા જે ઇક્વેશન આપેલું છે એ લખી દઈએ આવી રીતે. એક્ઝામમાં બધું લખવાની જરૂર નથી, એમાં સીધું જ આવી રીતે લખવાનું. x નો સહગુણક શું છે? -2. તો આવી રીતે લખવાનું 2g બરાબર -2. પછી y નો સહગુણક છે 4, તો આવી રીતે લખવાનું 2f બરાબર 4. રાઈટ. હવે g અને f ની વેલ્યુ ફાઇન્ડ કરો. c બરાબર 1, આ c છે, c બરાબર 1. હવે g બરાબર કેટલા આવશે? -2/2 એટલે -1, f બરાબર 4/2 એટલે f અને g મળી ગયા. તો કેન્દ્રના યામ આપણને ખબર છે -g - f આવશે. તો ફરી પાછું અહીંયા ભૂલ ન થાય એના માટે આવી રીતે કરવાનું, -g બરાબર બ્રેકેટ કરી દેવાનો અને f માઇનસ અને f બરાબર બ્રેકેટ કરવાનો. હવે બ્રેકેટની અંદર વેલ્યુ લખો. g બરાબર -1 છે એટલે અહીંયા લખો -1 અને અહીંયા f બરાબર 2 છે એટલે અહીંયા લખો 2. હવે એને સાદુરૂપ આપો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો કેન્દ્રના યામ આવશે 1 અને -2. મિત્રો, આ રીતે કરશો તો ભૂલ થશે નહીં. આ બધું ફરી ફરીને લખવાનું નથી, આની અંદર જ લખવાનું છે, આને જ લખવાનું છે. આવી પહેલા પેલું સ્ટેપ આ લખવાનું, પછી એની અંદર જ -1 અને 2 લખવાના અને પછી એને આવી રીતે સાદુરૂપ આપી દો એટલે કેન્દ્રના યામ મળી ગયા. હવે ત્રિજ્યા શોધવી છે. તો ત્રિજ્યા શોધવા માટે શું કરશો? r² બરાબર g² + f² - c. એમાં બધી વેલ્યુ મૂકો. g બરાબર -1 એનો સ્ક્વેર, f બરાબર 2 એનો સ્ક્વેર - c. તો -1 નો સ્ક્વેર 1 આવશે, 2 નો સ્ક્વેર 4 અને -1, 1 - 1 કેન્સલ એટલે r² બરાબર 4, રેડિયસ = 2 યુનિટ. તો આ જે વર્તુળ આપેલું છે એની ત્રિજ્યા 2 એકમ હશે અને કેન્દ્રના યામ હશે 1 - 2. હવે આપણને આ ઇક્વેશન યાદ રહી જશે. ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો એટલે પરફેક્ટ યાદ રહી જશે. આ પ્રોબ્લેમ હવે તમારે જાતે ગણવાનો છે. પ્રોબ્લેમ નંબર 8. Equation of a circle is 2x² + 2y² - 8x + 4y + 2 = 0. મિત્રો, આ ટાઈપનો પ્રોબ્લેમ પૂછાય એટલે સૌથી પહેલા આપણું જે ઇક્વેશન છે જનરલ ઇક્વેશન x² + y² + 2gx + 2fy + c = 0, તો એની સીધી સરખામણી થઈ શકશે નહીં, કારણ કે અહીંયા 2x² છે અને અહીંયા x² છે. તો સૌથી પહેલા આ જે સૂત્ર છે એ આખે આખું એનો x² નો જે સહગુણક છે એનાથી ભાગી નાખવાનો, x ને ખાલી કરી નાખવાનો. તો શું કરશો? એના માટે આખા સમીકરણને 2 વડે ભાગી નાખો. આ ડિવાઇડેડ બાય 2 કરો એટલે 2 ઉડી ગયા, અહીંયા 2 ઉડી ગયા. -8x છે તો -4x, +4y છે તો +2y, +2 છે તો 1. એટલે આખા સમીકરણને 2 વડે ભાગી નાખો. ત્યારબાદ g અને f ની વેલ્યુ શોધો. તો 2g બરાબર કેટલા આવશે? 2g બરાબર -4 અને 2f બરાબર 2, c બરાબર 1. હવે 2g બરાબર -4 છે તો g બરાબર -4/2 એટલે -2, f બરાબર 2/2 એટલે 1. g, f અને c મળી ગયા એટલે કેન્દ્રના યામ મળી જશે. કેન્દ્રના યામ બરાબર -g - f. બ્રેકેટમાં આવી રીતે લખવાનું, માઇનસ બ્રેકેટ માઇનસ બ્રેકેટ. રાઈટ. હવે બ્રેકેટમાં g ની વેલ્યુ લખો. તો g ની વેલ્યુ -2 છે, f ની વેલ્યુ 1 છે. તો સેન્ટર એટલે કે કેન્દ્રના યામ આવશે 2 - 1. તો આ જે વર્તુળ છે એનું કેન્દ્ર, એના યામ આપણને મળી ગયા. હવે ત્રિજ્યા શોધવી હોય તો g² + f² - c. વેલ્યુ મૂકી દો. g બરાબર -2 એનો વર્ગ વત્તા f બરાબર 1 એનો વર્ગ -1. So 4 + 1 - 1, so radius square = 4, radius = 2 and center = 2 1. મિત્રો, આ આપણને બધાને આવડી જશે. હવે છેલ્લો પ્રોબ્લેમ છે એ થોડોક જુદો છે.
આ પણ તમે વિડીયો સ્ટોપ કરીને ગણી શકો છો. સેમ આગળના પ્રોબ્લેમ જેવો જ છે, પણ પહેલી વખત જોતા હોય તો આ પ્રોબ્લેમ આપણને અઘરો લાગશે. સૌથી પહેલા શું કરવાનું, આ સમીકરણ લખી દેવાનું અને 4x² વાળું સૂત્ર છે એટલે 4 વડે ભાગી નાખો. 4 વડે ભાગી નાખો એટલે ઇક્વેશન આવી રીતે આવશે: x² + y² + 2x - 3y - 3/4. અહીંયા ભૂલ થવાની પોસિબિલિટી છે. 4 વડે ભાગો એટલે 3 ને 4 વડે ભાગો એટલે 3/4 લખવાનું ભૂલાય નહીં. હવે અહીંયા સરખાવી દો, 2g બરાબર 2, રાઈટ? તો અને 2f બરાબર -3, c બરાબર -3/4 એટલે g બરાબર 1 આવશે અને f બરાબર આવશે -3/2. અહીંયા y નહીં લખવાનો, -3 જ આવશે. સોરી, ટાઈપિંગ મિસ્ટેક છે, આપણે એને ઇરેઝ કરી નાખીએ. આ y આવશે નહીં, ઓનલી -3 આવશે. c બરાબર -3/4. હવે કેન્દ્રના યામ શું લખીશું આપણે? s -g - f. સો માઇનસ અને બ્રેકેટ કરી દેવાના, બ્રેકેટમાં વેલ્યુ લખી દો. -1 અને -3/2, અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો કેન્દ્રના યામ આવશે -1 અને 3/2. અહીંયા -1 આવશે. યસ, અહીંયા આવશે -1, રાઈટ? જો છે ને -1 છે એટલે -1 આવશે. આમાં હાઈડ થઈ ગયું છે, બ્રેકેટમાં એક પ્રોબ્લેમ થયો એટલે હાઈડ થઈ ગયું છે. હવે ત્રિજ્યા ફાઇન્ડ કરો, g² + f² - c. તો g બરાબર 1, -1 મૂકો તો વર્ગ સ્ક્વેર કરશો એટલે 1 થઈ જશે. f બરાબર -3/2, c બરાબર -3/4, 1 નો સ્ક્વેર 1, 3/2 નો સ્ક્વેર 9/4 + 3/4. અહીંયા બે વખત માઇનસ છે એટલે પ્લસ થઈ જાય છે, રાઈટ? હવે આને સાદું રૂપ આપવું હોય તો આને 4 વડે ગુણી નાખો એટલે r² બરાબર 4 + 9 + 3 / 4. 9 ને 4 13 ને 3 16/4 બરાબર 4. સો રેડિયસ ઇઝ ઇક્વલ ટુ 2 યુનિટ. તો આ જે વર્તુળ આપેલું છે એની ત્રિજ્યા 2 એકમ છે. કેન્દ્રના યામ આવશે -1 3/2. આઈ હોપ આ પ્રોબ્લેમ તમને સમજાઈ ગયો હશે. તો આના પછીના ભાગમાં બીજા ચેપ્ટરની તૈયારી કરીશું. અહીંયા જે બોક્સ આપેલું છે જો આ નીચે, એ બોક્સની અંદર ડીડી સેટનો સિલેબસ આપેલો છે. તો એ તમે તૈયાર કરી શકો છો અને આ એક્ઝામની અંદર સારામાં સારા માર્ક્સ છે આપણે બધા લાવી શકશું. સી યુ.